ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। હવે આજનો આ જે સત્સંગ કે વિષય છે મુખ્ય રૂપે જે છે એ ચંદ્રગ્રહણ માટે જ છે। એટલા માટે કારણ કે ઘણા લોકો ખૂબ જ કન્ફ્યુઝડ થઈ રહ્યા છે, અસમંજસમાં છે કે ચંદ્રગ્રહણ છે તો રાખડી બાંધવી ના બાંધવી કે ક્યારે બાંધવી। તો એ વિષય ઉપર તો મેં મુહૂર્ત વિશે વિડીયો બનાવી દીધો છે, તમે ના જોયો હોય તો જરૂર જોશો, ખાસ કરીને ભારત દેશના પંચાંગ અનુસાર। પણ જે વિદેશમાં રહી રહ્યા છે એ લોકો પણ ભારતનું સમય કે પંચાંગનું આચરણ કરે છે અને એ પ્રત્યક્ષ રૂપે મેં જોયું પણ છે, અનુભવ્યું છે અને ઘણા લોકોને હું સમજાવું છું ને સમજી પણ જાય છે અને પછી એમની આંખો કદાચ ખુલે છે જે બંધ હોય છે। કારણ કે ઘણીવાર શું છે કે હા, આપણા સંસ્કાર, આપણા શાસ્ત્ર, અમુક યોગ્ય રીતિ રિવાજો જે કુપરંપરામાં ના હોય એવા, એ આપણે દુનિયાના ગમે તે ખૂણામાં જઈએ એ આપણે સાથે લઈને જ જવાનું। પણ જ્યારે વાત આવે છે ખગોળીય, ભૂગોળીય કે જ્યોતિષીય કે પંચાંગની કોઈ ઘટનાની, ત્યારે એ નિયમ પણ આપણે અપનાવીએ છીએ જે 1000% ખોટું હોય છે। એટલા માટે કે જો ભારત દેશમાં સવારે 6 વાગ્યા હોય તો તમે અમેરિકામાં છો ને 10-12 કલાકનું અંતર છે અને ત્યાં અડધી રાત પડી હશે, શું તમે ઊભા થઈ જશો કે ના ચલો ભારતમાં 6 વાગ્યા છે હવે નહીં ધોઈને પરવારીને કામે જઈએ? ના જવાય, કેમ કે ત્યાં રાત છે ને પેલી બાજુ દિવસ છે। તમે યુરોપના દેશોમાં કે લંડનમાં જાઓ તો 4.5-5 કલાકનું અંતર હોય છે। શું ઇન્ડિયામાં સવારે 6 વાગ્યા હોય ને લંડનમાં લગભગ 1-1.5 રાતનો વાગ્યો હોય, તમે ઊભા થઈને શું કામે જાઓ છો? કેમ? તો કે ભારતમાં 6 વાગ્યા છે હવે ઊભા થઈ જાઓ? ના થાય, કારણ કે પંચાંગ નિયમો પંચાંગના અલગ હોય છે। એ જ આચરણ કરવાનું અને એ જ સમજવા માટે જ આજનો હું આ વિડીયો બનાવું છું। કારણ કે ભારતમાં તો ચંદ્રગ્રહણ નથી પણ ઘણા દેશોમાં ચંદ્રગ્રહણ છે અને સાધકો, ઉપાસકો માટે તો આ બહુ સરસ મજાનો દિવસ ને સમય હોય છે। એ વિષય ઉપર આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ ગમે, લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો જેથી બધાને સાચી માહિતી મળે અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં શું આપણા દેશમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે? એનો જવાબ છે નથી દેખાવાનું। અને જ્યાં જ્યાં નથી દેખાવાનું એ હું તમને પહેલાં સ્પષ્ટીકરણ આપી દઉં। ખાડીય દેશોમાં ચંદ્રગ્રહણ નથી દેખાવાનું, ન્યૂઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં કે એ સાઈડના કોઈ પણ દેશમાં ચંદ્રગ્રહણ નથી દેખાવાનું। તો ચંદ્રગ્રહણ દેખાશે ક્યાં? તો યુરોપમાં દેખાવાનું છે, આફ્રિકામાં દેખાવાનું છે, લંડનમાં પણ જે યુરોપનો જ ભાગ કહેવાય આપણે તો દેખાવાનું છે, અમેરિકામાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે અને કેનેડામાં પણ દેખાવાનું છે। હવે એ સમય શું છે ને એમાં આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં યુરોપના દેશોમાં જે ગ્રહણ દેખાવાનું છે એમાં લંડનનો જે સમયકાળ છે એ હું તમને કહું તો 28 ઓગસ્ટ શુક્રવાર વહેલી સવારે લંડનમાં આ ચંદ્રગ્રહણનો આરંભ થશે। ચંદ્રગ્રહણનો આરંભનો સમય છે 28 ઓગસ્ટે સવારે 2:23 શુક્રવારે। મુખ્ય જે આંશિક ગ્રહણની શરૂઆત થશે જે મુખ્ય ગ્રહણનો સમય છે એ સવારે 3:33 શરૂ થશે અને આ પરમગ્રાસ ગ્રહણ આખું પૂરું થઈ જશે। ચંદ્રગ્રહણ જે છે એ સવારે 5:12 પૂરું થઈ જશે। હવે આરંભ ગ્રહણનો શરૂઆત થશે 2:23, પૂરું થશે 5:12 અને મુખ્ય જે આંશિક ગ્રહણ થવાનું છે એ સમયકાળ છે 3:33 યુરોપના દેશોમાં। પછી આગળ કેનેડામાં આ ગ્રહણ દેખાવાનું છે, એનો સમયકાળ ને લગભગ અમેરિકાનો સેમ જ સમયકાળ છે। તો જે કેનેડામાં ચંદ્રગ્રહણની શરૂઆત છે ને એ 27 ઓગસ્ટે રાત્રે 10:33 શરૂ થશે પણ પૂરું થઈ રહ્યું છે 28 ઓગસ્ટે સવારે 1:51। એટલે ગ્રહણનો આરંભ કેનેડામાં 10:33 શરૂ થશે, પછી સવારે તારીખ બદલાઈ જશે 28 તારીખે 12:12 મુખ્ય કાળ ચંદ્રગ્રહણનો રહેશે અને 1:51 સવારે આ ચંદ્રગ્રહણ કેનેડામાં પૂરું થઈ જશે। એ રીતે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર જે મેં સમયકાળ લીધો છે એ છે ન્યુયોર્કનો અને એમાં પણ લગભગ સેમ ટુ સેમ જે કેનેડાનો સમય ઝોન છે એ જ રહેશે। તો અમેરિકામાં આંશિક ગ્રહણની શરૂઆત થશે 27 ઓગસ્ટ રાત્રે 10:33
મધ્ય જે મુખ્ય ગ્રહણ આરંભ થશે એટલે મધ્યકાળ જેને કહેવાય એ 12:12 અને ગ્રહણ 28 ઓગસ્ટે પૂરું થઈ જશે. એટલે કેનેડા અને અમેરિકામાં ગ્રહણની શરૂઆત થાય છે 27 ઓગસ્ટે પણ પૂરું થાય છે 28 ઓગસ્ટે. લગભગ કહું છું 1:51 એટલે કે 2 વાગ્યાની આસપાસ સવારે. હવે આ જે ગ્રહણની શરૂઆતનો સમય છે ને એમાં આપણે સ્નાન કરવું, તીર્થોનું સ્મરણ આદિ કરવું. સ્નાન આદિ થઈ જાય પછી આપણે શું કરવું, તો તમે જે પહેલેથી જે કાંઈ મંત્ર સ્તોત્ર જાપ પાઠ કરો છો ને એ જ રિપીટ કરવાના. બધા નથી કહેતો, કોઈ એક મંત્ર કે કોઈ એક સ્તોત્ર કરો તો વધુ સારું, પણ નવો મંત્ર, નવો સ્તોત્ર કે ગુરુ દીક્ષા કે નવી કોઈ શિક્ષા ચંદ્રગ્રહણમાં ક્યારેય ના લેવી. એનાથી મહાન દોષ કે મહાન પાપ કોઈ નથી અને તમે જેટલા પણ પુણ્યો પણ કરેલા હશે ને એ પણ બધા નષ્ટ થઈ જશે. તો ચંદ્રગ્રહણમાં ઉપાસના, ભક્તિ બધું 100% કરવું, પણ જે ઓલરેડી પહેલેથી આપણે કરતા આવ્યા છે એ જ કરવાનું, નવું બીજું કરવાની જરૂર નથી. હા, મંદિરમાં જે છે એ આપણે દાભ મૂકી દો, કિચનમાં એટલે કે રસોડામાં દાભડો મૂકી દો અને જે બધા સામાન્ય નીતિ નિયમ હોય છે એનું પાલન આપણે કરવાનું રહેશે. પણ મુખ્ય કાળ ભારતમાં આ ગ્રહણ નથી દેખાવાનું, એટલે ભારતમાં કોઈ નીતિ નિયમ નથી. બીજું તો પછી રાખડી આ બધા દેશોમાં 27 બાંધવી કે 28, તો દેશકાળ પ્રમાણે આ બધા દેશોની વાત કરું તો એ 27 બપોર પછી પણ રાખડી બાંધી શકે અને 28 વહેલી સવારે પણ રાખડી બાંધી શકે છે. છતાં પણ તમે જે દેશમાં છો ત્યાંના પંચાંગનો જ સહારો લઈ અને તમે આગળ વધજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.